આખરે ચૂલો ચેત્યો. જય ભિખ્ખુ. બાલાભાઈ વીરચંદ દેસાઈનું તખલ્લુસ જય ભિખ્ખુ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના વિંછિયામાં થયો હતો. તેઓ અમદાવાદમાં રહેતા હતા. તેઓ વાર્તા લેખક, નવલકથાકાર અને ધાર્મિક લેખક તરીકે જાણીતા છે. પારકા ઘરની લક્ષ્મી, વીર ધર્મની વાતો, ભગવાન, ઋષભદેવ વગેરે એમના જાણીતા પુસ્તકો છે. તેમણે વિદ્યાર્થી વાંચનમાળા શ્રેણી 10 ભાગોમાં પ્રગટ કરી છે. આ પ્રસંગ કથામાં એક આગેવાન કે નેતાની લોકો પ્રત્યેની સંવેદના અને નિસ્બતનું હૃદયસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું છે. એક ગરીબ ભૂખ્યા બાળકોને જમાડવા ખલીફા સાહેબ પોતે ખભે કોથળો ઉચકીને એની ઝૂંપડી સુધી લઈ જાય છે. એટલું જ નહીં, જાતે ચૂલો સળગાવીને ગરીબ અને લાચાર સ્ત્રીને રસોઈમાં મદદ કરીને માનવતાની મહેક પ્રસરાવે છે. આ પ્રસંગમાં માનવતાનો મહિમા સુંદર રીતે રજૂ થયો છે. એકમ સમજૂતી. હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા. ખિલાફતની લગામ જેના હાથમાં હોય તેનું નામ ખલીફા. આ પદ માટે પ્રજામાંથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવતી. ખલીફા હજરત ઉમર સાહેબ એમના વીરતા, ઉદારતા અને ચારિત્ર્યથી ખૂબ પંકાયેલા હતા. સાદગી તો એમની. કેટલીક વાર તેમના કપડા પર બાર ઠીંગડા જોવાતા ને બુતાની જગ્યાએ તેઓ બાવળની શૂળોથી ચલાવી લેતા. તેઓ કહેતા કે માણસના કપડા પર લાખ ઠીંગડા હશે તો ચાલી શકશે, પણ એના ઈમાન પર એક પણ ઠીંગડું નહીં ચાલે. એક વાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. વસ્ત્રો એટલા સાદા હતા કે કોઈ તેમને ઓળખી શકે તેમ નહોતું. તેઓ ફરતા ફરતા મદીનાથી 3 માઇલ દૂર આવેલા ગામમાં જઈ ચડ્યા. ફરતા ફરતા ગરીબ લોકોના લત્તામાં આવ્યા. અહીં એમણે એક કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું. એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચઢાવીને બેઠી હતી. એ કેટલી વાર ચાટવો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી, પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી. છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડી રડારડી કરતા હતા. ખલીફા સાહેબ ભૂખનું કરુણ દ્રશ્ય જોઈ રહ્યા. વખત વીતતો ચાલ્યો. પેલી બાઈ ભૂખ્યા બાળકોને કઈ પીરસે જ નહીં. ખલીફા સાહેબને વાતો કરતી હતી. પેલી બાઈ વિચિત્ર સ્વભાવની લાગી. એ કેટલાય વખતથી મીઠું ને મીઠું લહેજતદાર ખાવાનું ખવડાવવાની વાત તો કરતી હતી, પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી. ગમે તેટલી મીઠી વાતોથી કાંઈ માણસનું પેટ ભરાય છે? છોકરા ખૂબ રડવા લાગ્યા. દયાળુ ખલીફાથી આ દ્રશ્ય ન જોઈ શકાય. તેઓ આગળ વધ્યા ને ઝૂંપડીના બારણા પાસે આવીને ઊભા રહ્યા. દેવદૂત જેવા કોઈ ઉંમર લાયક આદમીને બારણામાં ઊભેલા જોઈ સ્ત્રી અદબ કરી ઊભી થઈ. ખલીફા સાહેબે પૂછ્યું, આ બાળકો તમારા છે? જી હા, ઔરતે જવાબ આપ્યો. એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે. તો તમારા બાળકોને નાહક શા માટે રડાવો છો? ન રડાવું તો શું કરું? સ્ત્રીના મોં પર દુઃખ છવાઈ ગયું. આ બાળકોને હાંડીમાંથી ખાવાનું પીરસો, માત્ર વાતો કરવાથી પેટ ન ભરાય. અવાજમાં લાગણી ભરી હતી. બાઈને લાગ્યું કે પોતાના દરવાજા પર કોઈ લાયક આદમી આવીને ખડો છે. મન ખુલ્લું મૂકી વાત કરી શકાય તેવો માણસ લાગ્યો. એણે ઓશિયાળું મોં કરીને કહ્યું, મહેરબાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. હું તો ગમે તેમ ચલાવી લઉં, પણ આ બાળકો કાંઈ સમજે છે?
એ તો ભૂખ્યા થાય એટલે રડે જ. મેં છોકરાઓને રાજી રાખવા હાંડલી ચૂલે ચડાવી છે. મીઠી મીઠી વાતો કરી રહી છું. બાઈની આંખમાં આંસુ આવ્યા. એણે ધીરેથી કહ્યું, હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી. મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી. ખલીફા સાહેબ આ વાત સાંભળી 2 ઘડી એમને એમ ઊભા રહ્યા. પછી એમના મોં પર દુઃખ ઉભરાઈ ઉઠ્યું. તેઓ પોતાની કાંઈ પણ ઓળખાણ આપ્યા વગર એકદમ પાછા ફર્યા ને મદીના શરીફની મજલ કાપવા લાગ્યા. મદીના શરીફ પહોંચીને સીધા તેઓ રાજ ભંડારમાં ગયા. તેમનો પોતાનો ભંડાર તો ખાલી હતો, પણ પ્રજાના ભંડાર ભરપૂર હતા. તેઓ એક કોઠારી પાસેથી લોટ, ગોળ, ઘી અને તરકારી લીધા. લઈને એક કોથળામાં ભરી પાસે બંદો ઊભો હતો. એને કહ્યું, મારી પીઠ ઉપર આ કોથળો ચડાવો. બંદો ગડગડો થઈને બોલ્યો, નામવર, એ કામ માટે આ બંદો હાજર છે. તેણે કોથળો ઉચકવા માંડ્યો, પણ ખલીફા સાહેબે તેને તેમ કરતો રોકીને પ્રેમથી કહ્યું, રાજનું નેતા હું છું. મારી ભૂલને કારણે જ પ્રજા ભૂખમરો વેઠતી હોવી જોઈએ. આ ગુનાનો જવાબ એક દિવસ ખુદા પાસે મારે જ આપવો પડશે. માટે ત્યાં કઈ જવાબ આપી શકું તેમ ભલો થઈને મને મારું કામ કરવા દે. બંદાએ ફરી આજીજી કરી, પણ ખલીફા સાહેબ ન માન્યા તે ન જ માન્યા. માલ સામાનનો કોથળો પોતાની પીઠ પર લીધો ને મજલ કાપવી શરૂ કરી. બંદો રોતો ને કરગરતો પાછળ પાછળ ચાલ્યો. 3 ગાઉની ખેપ પૂરી કરી તેઓ ફરી પેલી બાઈના બારણા આગળ જઈ ઊભા. કોથળા ઉતારી બધો માલ સામાન તેને સુપરત કર્યો અને ઝટ રસોઈ કરી બચ્ચાઓને જમાડવા કહ્યું. બાળકો ખાવાનું જોઈ નાચી ઉઠ્યા. માં લોટ બાંધવા બેઠી, પણ ચૂલો બુઝાઈ ગયો હતો. સૂકું બળતણ હતા તે પૂરા થઈ ગયા હતા ને લીલા બળતણથી ચૂલો જલતો ન હતો. છોકરા તો અધીરા બન્યા હતા. બાઈ એક હાથે ચૂલો જલાવે ને બીજા હાથે લોટ બાંધે, પણ એ રીતે કામ ઝટ ક્યાંથી થાય? ખલીફા સાહેબથી આ વિલંબ સહન ન થયો. તેમણે કહ્યું, તું લોટ બાંધ, હું ચૂલો જલાવી લઉં. ને ખલીફા સાહેબ ચૂલો જલાવવા બેઠા. બળતણ લીલું એટલે ધુમાડાથી આંખો લાલ લાલ થઈ ગઈ ને ફૂંકી ફૂંકીને મોં તથા દાઢી રાખથી ભરાઈ ગયા. પણ ખલીફા સાહેબ એક બાપના પ્યારથી બાળકો સામે જોતા જાય, ધીરું ધીરું મલકાતા જાય ને ચૂલો ફૂંકતા જાય. આખરે ચૂલો ચેત્યો. ખાણું ઝડપથી તૈયાર થયું. બાળકો ખાવા બેસી ગયા. ખલીફા સાહેબ પિતાના પ્યારથી બાળકોને જમતા જોઈ રહ્યા. પેલી બાઈએ આ અમીર માણસનો આભાર માનતા કહ્યું, ખુદા તમને લાંબી ઉંમરના કરે. ખરું પૂછો તો રાજના તો રૈયતના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ સમજનાર તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું, ને ન હોય તો પણ શું? પ્રજા એને શું કરે? હજરત ઉમર સાહેબ આ સાંભળી કઈ ન બોલ્યા. એટલું બોલ્યા, બાઈ, મારી તરફથી એમનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. ને આટલું કહી આંખમાં આંસુ સાથે એ બહાર નીકળી ગયા. તો બાળકો, મજા પડી ને? હવે આપણે આગળ સ્વાધ્યાય તરફ જઈશું.